આખી જિંદગી લોહી પી ગયા, ઘરના લોહી પી ગયા, બહારના લોહી જે પી ગયા, અને આ જો કે ઓહો ઘર તો એના ભાનું ખુલ્લું મેલીને જશે તો મરી બસ ઘર આ ખુલ્લું મેલીને આ હેડી, અને આ જો કે એના ભાનું એવી છે ઊંઝા જો હોણે એનું તો મેલીને હોય ઊંઝા છે ઉભા તેમ તેમ ઊંઘા ખબર પાડું હોય નહીં ના એના ભાના હોય જગ્યા હોય મૂર્ખાની જો તારા ભાનું નહીં પણ આ છો તારા ભાનું છે જે તારા ભાનું છે જો હરખી છે જો હું જ પેલા જઈને તારા આઈએ એ બધી ઇજ્જત રાખું છે કે અડતો નહીં પાહો ઇજ્જત ગેરદિંગ કરજે મારા મને તમને હજી ખબર નહીં કે બકુબા કોણ છે ખબર જ છે બકુબા ચીવાસી એકી જો તમે મારથી મોટા છો એકી મર્યાદા રાખું છું નકે બાકી જો આટલી કઈ બીજો વાત નહીં તો મોઢામાં દોત પાડી નાખો કે થાપે તારા પછી કોઈ થાય નહીં તને 10 વખત કીધું કે મારી જગ્યામાં તારે મોસો લઈને ના બાનું ના બાન તો ઉગ્ર આવી છે એકી વાત નહીં ઉભારો એવું શું લખેલું છે કે આ જગ્યા મારી છે જ્યાં સોપડા લખેલું બતાવો મને તારા બાની જગ્યા જો તારા બાનું અમે ઘર છે ઈ તો મારા દાદો હતા ને ઈ કહેતા હતા કે બેટી આ જગ્યા આટલે જ મોડી અને તારી છે આ જગ્યા ખરે તારી આટલા સુધી જ છે તારા દાદો જાન તીએ જાય જો હવે વળી વો ખાટલો હે તો હોમ તો બા માપો રહેજો ખાટલો લેજો ને કે ખાટલા છે પડછો એટલે માપો રહેજો નકે પછી કોઈ અમે બંગડીઓ નથી પહેરી પહેરાઈ દેયો ઓ રાખજો પાછા અલ્યા પહેરાવાનો જલમ હવે નહીં કે હું કરવા છે લેવાનું છે કે માર ખાવાની છે બોસો હતી હલવાનો નથી તમ નિયા લઈ કે ગમે એને બોલાવો ને એને બોલાઈ દેજો આ બકુબા છે બીજા નહીં બકુબા હમણાં હાલ લોબા થઈ જાય હોય પાછા એકી આ તો તમે પાડોશી છો અને પાડોશી કટમી ભાઈ છો પાછા રાખવું જ નહીં હગું બધું કાઢ્યું તારે પછી મોસો લઈને ઊંઘવાનું નહીં કદી કરવાનું છે હું કરવાનું છે કે જગ્યા મારી છે જગ્યા સોરી પણ મોસો લેવાનો કે નહીં લેવાનો મોસો નહીં લેવાનો ઉપાડ જો થાપ તો છોડી ગયા છો પણ આ થાપનો બદલો હું લેયો અને તમારે ઊંઘવું હોય તો રાતના ચેતીને ઊંઘજો કે બકુબા કોણ છે ને એ જ બતાવી દઉં તમારે સાચી થાય એ કરી લેજે હાલ ઉપાડ હાલ તો જાઉં છું પણ અમે થોડી વાર પાછો આવું છું અને તમારે આ જોવું ને જોઈ લેજો કે બકુબા અધિક કહું બાપ પર રહેજો નેકલ હું તમે મોટા છો હું હાથ નહીં ઉપાડતો બધું ઘેર જઈને બધું નેકલ હાલ ઓહો તાણી લઈ જા જૂતો બૂતો લઈ જા કે વાયનો પાવર આવ્યો છે ઉપરથી ઊંઘ કાલના દાડા સુધી મારું ખાધું છે અને અરે હવે મને મારવા આવી છે એટલે આધી હોય શું ખબર છે કે આ બકુબા કોણ છે આ તો મારા દાદાની ઇજ્જત રાખું ના કે હોય તો હાલ અમે ગાભા કાઢી નાખું દાદા હશે જતા રહો છો હમણાં નીકળો નાખો હા વધો નહીં પણ ઊંઘતાના બીજો ફેરા પાછા એ તો અત્યારે હું જાઉં છું પણ વળતો જવાબ આલુ પાછો તમને હા નીક કરજો હોગા અને હજી ના આવું ને તો આવી જાજો હું ત્યારે જ છું હાલ તો મોસો લઈ દઉં છું અને આજ તો નહીં પણ હો વર્ષે જગ્યા નહીં છોડું હા જોડો હાલ તો આ જગ્યા લીધા વગર તો રહેવું જ નહીં પાહો આવી જાય તમે તમારે કરો છો ના બસ ઘેર કોઈ હોય ના એક બસ આ મોસો ટાળે ઊંઝા એનું શાંતિથી સંડાસ બાથરૂમ કરીને મેળવી દીધી જગ્યા નહીં કોઈ ઊંઝા છે હવે ઊંઘો ખબર પાડું ચમચમ ઊંઘાય છે આ જો કે કાલના આખી જિંદગી મારું ખાધું છે અને આના મને થાપ છોડી ગયા છે અને આ વાય મનમાં હું સમજી આ વાળા એક કે થાપે વાળા છે ને જલેબી ખાતા કહી નાખું પણ હવે મારથી કોઈ વળશે નહીં ખરેખર છે ને હવે થોડું ઉંમર થઈ ગઈ છે કે મારથી કોઈ વળશે નહીં હા કોના માટે માણસો બે બોલાવા પછી ગોમના જ બોલાવા છે ખરે થોડા 150 રૂપિયા આલવા પડી પણ વાયના ભૂકા ઘટાડવા છે આખા જિંદગીમાં નોંધદારી ને એવા કરવા છે આ તો આજના છે મને અડ્યા છે અને આ તો કાલ હા છોકરાને અડી આ કદાચ હું હાજર ના આવતો આ તો છોકરાને રોજ હેરાન કરી કે વાયન દોડો તો કરવો જ છે ગોમમાં જવા દો હા હવે ગોમમાં હવે શાંતિ છે હો કોઈ ઝઘડા ફગડા થતા નહીં હમણાં તો વિવાસા પણ કોઈ જગ્યાએ ઝઘડા નહીં છે સારું છે નકર આ વખત તો બધા ઝપાડામાં જ થાચ્યા હતા પણ આ વખત એવું શું જ નહીં હું એકલા બોલ કરો તમે તો આવો ગટુ કાકા આયાન કેમ છે બસ હાલ તો શાંતિ છે કોણ કેમ અમારો ઓગણે આવ્યા છે અત્યારે હાલ સમાચાર લેવા અમારા સમાચાર લેવા ટંકર સમાચાર લેવા તમારે હોય સારું હા શું આયા કેવું ચાલે કહો એકદમ મજા બાજરી વાટી ના વાટી ચાલુ છે વાટવાની ચાલુ છે મારું મજૂર જ મળતો નહીં મારે વટાવી છે અરે ઘણા આદિવાસી મળે છે લાવો કે 400 રૂપિયા લે દાડાના હિંમત કરવું પડશે દાણી અને વરહાથમાં પલાર જોઈ ના કરજી 2000 જોઈ ચાલે ના હવે વટાઈ દેવડાવી દાણી પછી અને હું વાતો કરતા એકલા આ કીધું આટલા બધા વિવાહ છે ને હોય કે આ વખત તો કોઈના ઘેર કોઈનો અવસર બગડ્યો જ નહીં આ વખત તો કેમ નહીં બગડ્યો ખબર છે કે કોઈ દારૂ પીતા નહીં
અને બધા છોકરા સુધરી ગયા છે સુધરી ગયા વાત એટલે. સાચી. ઓવે. પણ અમુક શોખ કોક હોય ને એ પછી બગાડે તો પછી સુધારવા જવું પડે એ તો કે પછી- એટલે હા. એટલે આ વખત આમ શાંતિથી બધું પટ્યું છે એમ ઓવે, આ વખત તો હાવ શાંતિ બધું હા પડે. શું કરો છો કો બીજું? બસ આ નવરાશી અમે તો તો લોકોને બાજરી વાટવા મારે. અલ્યા બાજરી મારા છે વટાય આ જો કે આ નવા હોય જો તો? કે આવો તો આવો તો તાણે- કેમ ભાઈ મારું જ થાય ભાઈ મારે જ લેવું છે મારે જ લેવું છે એન જાતમાં હું સમજી છે આગા અલ્યા અરે કને બોલતા બોલતા જોઈ છે કુબા અલ્યા એન જાતમાં હું સમજી લે હું આવો 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 અલ્યા મારો કોમ છે ને હું તમારો શીખતો કોઈ હોબળો જ ખરા હવે તો વળી હું છે બસ બધું લઈ દેવું છે બસ લઈ દેવું છે બધું કને લઈ લીધું બેહો અલ્યા, આ તો ગોમમાં હવે ગોમમાં માણસો થઈ ગયા માથા ભારે બડે કોઈ કોણ છે માથા ભારે અલ્યા ગટુભા અલ્યા આપલા હોમતવા નહીં એટલે માથા પર કોઈ વજન મેળ્યો છે માથા ભારે માથા ભારે એટલે અલ્યા મૂર્ખા વજન નહીં છો તાણે? મોણસો પાડોશી મોણસો જે મારા થાળીમાં ખાતા ને એ હવે હોમા પડ્યા છે તે પેલું હું કા ખવરાય જ જાણે અલ્યા એમ નહીં કેતો હા એટલે હું એમ કહું છું પેલા હોમતવા નહીં હા પેલી જગ્યા ખાલી છે આજે હોમતવા રહી એના ઘરની આપણે તમને ખબર હે ઓહો. આ મારા દાદુ જીવતા તો શું કીધું તું કે હોમતવા તમારી જગ્યા આટલી છે અને આટલી મારી છે તે એને લઈ લીધી છે એટલે વાત તો હમણાં પૂરી હા બોલો બોલો હું મારા મોછો ડાળીને ઊંઝો હતો હા આ હવે મોછો ઊંધો નાખ્યો આ મને તો સોલી નાખ્યો ને ખાસું વાજ્યું છે આ ને ખાસું બાજુ લોહી આવી હતું પણ લૂસી નાખ્યું છે હા. ત્યાં લોહી નહીં આવ્યું પણ થોડું તમે થોડું આમ તાર પર તમે બતાવો ને આઈ. કુણીઓ એ કે બધી ઊંધો નાખ્યો બરોબર ઊંધો નાખી મેં થાપો છોડી બે આ એ જાતની હું સમજી હતી અને આ હું પેલા હોમતુબાની ઇજ્જત કરું છું નકે હોય તો એક જ થાપે જલેબી ખવડાવી દઉં આયા થાપુ ખાઈ ડાવાનો છે પાછો તમને ખબર છે કે દીબા ખાય હો જાય ઓવે. એટલે આગેવાન હવે હું જાતો નહીં કરું પાહો હા હવે જાતો નહીં કરું આટલી કાંઈ ઘણું ખામ્યો છું હવે નહીં ખામું ગટુ કાકા આગળ એક કંઠર છે પાછી ખબર નહીં હોય બાકી પાછી વેટાઈ રહ્યું તાણે તાણે એ તો આગેવાન એ તો આગળ કંઠેર હોય ને તો મને કંઠેરમાં હાથ નાખતા આવડે પાહો અરે વેટાઈ રે એ તો બેટા પણ એ તો કોટા ઊંધા આવી જાય ને પણ આપણા હાથ છે ને એવો નાખી છે કોટા વેટો જ ના અલ્યા મોય પડતો ના નકા દૂચું સોટી રહ્યા મોય એ ધોચી મને કાઢતા આવે ઓવે. છે આ દાઢી મોય હમણાં કોટા ફસાઈ રહી દાઢીમાં હા. નહીં પસવાય આ તો હું સમજી છે કે બકુબા ભીવાઈ ગયા પણ બકુબા જે હવે કરશે ને એ બકુબા કરશે આ તો હું જઉં છું કોમે પણ તઈ ખાલી હોભળજો કે બકુબાઈ હું કરી આરો શેલી ચોપડી નહીં થાય ગમો જેમ કરવું કરવા જો ને હું કરીને જાહે એટલે બકુબા હા. આ તો ખાલી મજાક કરીએ છે પણ હોબળો ઝઘડા બગડા ના થાય ખબર પડે એ તો છે આગેવાન એ તો થાપ છોડી ગયા છે ને પણ થાપનો બદલે હું લેયો અલ્યા તમારા થાપનો બદલો નહીં લેવાનો 5 જણા ભેગા કરો બધો નિયમ થઈ જાય ન્યાય કરશે બધા એ તો હું ચાલ રમું છું ને તમને ખબર નહીં હોય પેલી કહેવત નહીં કે લાકડી ના ભાગે ને હાપે ફરી જાય અલ્યા, એ ટાઈપનું કરવું છે લાકડીએ નહીં પાગ્યું કે હાપે નહીં મારો હું તમને કહું 5 જણા ભેગા કરો હું કહું ગટુ કાકા સાચી વાત છે ને તાણે પછી કોક કરીએ એનું એમ કહું એ કે તમે આગેવાન છો ખાલી અમારો ઓગણે આયા નહીં કદી હજી હોભર્યું નહીં કે અમારે ઘેર સમાધાન કર્યું ના ના સવારે વહેલા જ આવું હું એ કે આગેવાન સમાધાન કરે હરખે નહીં આવે તાણ શું કરું છે એ તો મારી રીતે હું કર્યું તો પછી જાહો તો સુનો કૂટશો પાછા એ તો સુનો નહીં ઓવે. એ તો હવે સુનો કની સોપડાય છે ને એ કાલે ખબર પડશે સારું તાણે અને હોબળો કે ગટુ કાકા તમારે 2 શબ્દ બોલવા છે ભાઈને હા નહીં બોલવા એ ગટુ કાકો જ મેલો છે અલ્યા પણ આ તો શું તમારી બાજુમાં રહેશે જે એ મેલો બાજુ હોય નહીં રહેતો પણ કદી ખાલી જિંદગીમાં કદી ઓગળે નહીં આવ્યો એવું હા આવશે આવશે હું લાવું એ તો લાવજો હો એ તો વધો નહીં એ તો અમારી રીતે અમે લડી લેવું હા. પણ આ તો શું છે કે તમને તમે કીધું એક મેં જોઈન કરી તમને હું કહું તમે સવારે 5 જણા ભેગા કરો પછી એનો ન્યાય કરીએ આપણે ન્યાય નહીં કરવો મારે તમને કોઈ શબ્દ કહેવા નહીં તમે હોમતુમાં ભેગા થયો તો 2 શબ્દ કહેજો હા, હું કહેવી અને તાર. નહીં કહો તો પછી હું મારી રીતે કરું છું સારું સારું હું અને કહેવું હું જાઉં છું હા. અને પછી કાલના દાડા છેડે કોઈ થાય તો મને જ કહેતા નહીં સારું સારું આ બકુબા હવે એનું અસલી ઝેર બતાવશે એટલે હાફ દીધો છે હું જ્યારે બતાવવાનું કે છે એટલે જ હું કઈ બોલ્યો ના આ બળજો નહીં સુધરે એમ સાચી વાત છે હો આ તો વગી કઈ કોકની ખાય હા 100% ખાય આટલા બધા લગ્ન પચ્યા હા તોય ઝઘડા બગડા નહીં થયા ના તોય સમાધાન કરવા નહીં મળ્યું નહીં હવે મળ્યું આ શું છે ને હા. હવે સમાધાન કરવા મળશે તો આપણે 2 જાહું પાછા આજે લઈ જાજો મને 100% હો? કેમ કે આ તો હોમતુબા ના બકુબા 2 કાળા નાગ જેવા છે પાછા
પેલા એવા જ પાછા હમતુભાઈ હવે તમારી ઉંમર થઈ ગઈ બરોબર વાત સાચી છે. એટલે હવે મને એકડાવો આગેવાની કરતે આગેવાની કરવી. અને આ સમાધાન કરતે એક વખત તો ભાથી કરીને જોશે ને આ બીજો આવ્યો પાછો તે હોબળો કે હા. આગેવાની કરવી હોય તો લેવડો મફલક આલો ને ઉપડો મફલકની તો જરૂર છે એમાં એમ કે હા કરશો કે અરે આગેવાની તો કરી પછી આ હાથની નોળીઓ બે લડાણાથી પૂરું કરો જો જઈને એ તો કરી નાખશે એવડો હા હવ જાઓ કે હવ હવ 100% પટાવજો. 100% પટાઈ નાખવું આજ તો સારું જોતા પછી મન કહેતા ના પાછા અરે એમાં હું કહેવાનું જેવી હોય? આગેવાની કરો આમ ન્યાય કમ્પ્લીટ લાવજો પાછા અરે કમ્પ્લીટ સારું જોતા હો સારું અરે આગેવાન વળી મને સમજાવવા આવ્યા છે એટલે આ સમાધાન કરી દો એટલે આ સમાધાન કરી બીજા બકુબા નહીં હવે ખાલી ભાઈ જો જય માતાજી તું બા જય માતાજી. હું છે કો બસ મજામાં. કેવું છે ધંધા પડીમાં આપણે ધંધો છો ગમે ત્યારે મળી રહે. બસ તાર નીંદા હારું તો આવ્યો છું એક મેટર પટાવવાની છે આપણે કેવી છે મેટર? મેટર પડી જ છે ભારે છે તો અમે પટાઈ જ દેવું. એ તો મને ખબર છે કે હું આવ્યો છું એના ધંધા તમારા છે અલ્યા ભાઈ ખબર છે આખા ગામમાં ઈ આ તમારી વાતો જ હેડી છે કે ભાઈ જીતુબાના બોસ છે ને એક ગમે એવી મેટર હોય ને તો પોસ્ટ મેટરનો ક્લોઝ એ ટ્રેનિંગમાં ચાલે જ એનીમાં નહીં એટલે આખા બાર ગામમાં ખાલી જીતુબાના બોસનું નામ પડે ને એટલે વાત જ છોડી મૂકવાની ભલભલા લીધા અલ્યા ભલભલા નહીં કોઈ નામ જ ના લે કોને ઉઠાવવાનો આપણે છે? પેલા અમારા ફાડું હોમતુબા નહીં પેલા હોમતુબા તે ઉંદર જેવું મૂસો સિરા. અલ્યા ઉંદરજી મુછોરી એટલે ઈ તો એક હાથનું ગ્રાહક છે. એ આજ મને ઠંડી કરી ગયા છે પટાવા બે ત્રણ થાપો છોડી છે હાથ પગ ભાગવાના છે સીધા પટાઈ ના ના દેવાના ના છે. ના એવું નહીં કરવું આપણે આશે કરીને ગુનો હાથમાં નહીં લેવો ખાલી એની શિક્ષા કરવાની છે અને હાથ પગ તોડવાના છે આપણા બોસની બાળશી બાળીને જ ફરતા છેલ્લા લેવા કોડો 5000 કોકી 15,000 થાય. અલ્યા એ 15,000 કીધી કોક કઈ પટાવું હોય જીતુબા હાલ થોડું કાઠું છે કે તમને તો 100,000 રૂપિયા આલી દેવું ફોહા હે ચાલશે આપણે 1000 વધારે મળી હારો ડન. ડન હવ તો તમે છે ને પદના ગાળામાં આવજો થોડા હમી હોજે આવજો એક છે ને એમ જો હું તમને બીજી વાત કહું હું બાજુ મૂંઝો હું તો હું નહીં આવું હું બધું બેઠે જોઈ રહ્યો પણ હું નહીં આવું અને બીજી વાત કહું મોઢા બોજીને આવજો ઓળખાણા જોઈ પાહા અને જો હાથમાં આવશે તો સાવ મુએ થાયો અને તમે થાઓ જો અમારું નામ આવશે ને હા. તો તમારું નામ નહીં આવે પણ કોઈને પણ વચમાં ના આવતા કારણ કે વચમાં આવશો ને તો તમને પડશે કારણ કે અમે તેને કોઈને ઓળખશું નહીં. એ મોચમાં નહીં આવું તમ તાર જે કરવું હોય ને હાથ પગ તોડવા તો જોડે પગ જોડે તમ તાર હાથ ભાજી જાય પણ ભાઈ મારતા નહીં ખાલી હારો હારો તાણી મારા કાળજાને ઠંડક મળશે એટલે મારા જમીન ઉપર હક કરવા આવ્યા હીરા આજ બતાવી દો શું કીધું એક વાર કીધું ને એટલે કોમ તમામ જ થઈ જાય. જો આપણી એ હેડીએ હા ને આપણા બોસને ફોન કરી દે તો પાછળથી ફોન કરી એટલે આવશે તો બોસ આવી જાય હો. હા. હું મેસેજ કરી નાખી દઉં ખાલી. હારું હવે ખબર પડશે હવે મારા કાળજાને ઠંડક મળશે હમણાં હાલ ખરે દાડો હાથમાં આવ્યો એ ભાઈ ના નહીં પાડી તો હેડો પોતે ના નીકળવાનું આશાભાઈ ભૂલ થઈ ગઈ છે મારી ભૂલને હવે ભૂલથી ના તો તારે હેડવું તો પેલા રસ્તે હેડવાનું મોટા રસ્તે આ કાઢેલો નહીં કોઈના માટે કોઈના બાનો નહીં મારા બાનો જ હેડતો ના આવે હો આ તને કીધું મને ખબર નહીં કે હમણાં કલાક ચીડે હું થાય છે હમણાં કલાક ચીડે હાથ પગ ભાજેલા અહીં હોય ના અને ઊંચારી કરી છે સારું સમજવા હા નહીં હેડવું હો? હા બચાવ ક્યાં? ઘેર જતા રહો. ભૂલ થઈ ગઈ મારી હા એ તો હવે હાથ તો જોડશો હાથ નહીં ભૂલ થઈ ગઈ હા આ બચાવ એ તો હાથ તો કોણ જોડે છે અને કને જોડાવું છું તો ખબર નહીં હોય આ બકુબાસી સમજવા મારી ભૂલ થઈ ગઈ હવે હું આજ નહીં ઊંઘવા આવું ઊંઘવાય નહીં આવું કે મોસો નહીં ડાળું હા ઢાળશો તો હાજા નહીં રોજો ને ના ના મારે હાજર રહેવાનું છે સમજો. હા મારે હાજર રહેવાનું છે મારા છોકરા છે હા હું હું સમજી ગયો હા આ તારી થાપ થોડીક હું સમજી ગયો હા સમજી જાય ને? સમજી ગયો થાપ થોડીક હા. એમ એક મને એક થાપ ફોન આવી ગયું હા આવી ગયું ને એ છોકરા ના ખા- પાછા સ ના લગાવો ને તો ઓય ઊંઘતા ના ઓકે પણ ખબર નહીં કે હમણાં સમજણ કની આવી છે હમ તો બા ભૂલ થઈ ગયો નહીં આવું હોય હા હવે ખબર પડશે હોય ને કે કેટલી વિહે હોત હોય છે એ વંતુબા હા શું કરો છો આ ગેસનો બાટલો લઈને જાઉં છું અને હું કર્યું કોઈક લડાડવા બે જણા તમે કોને કીધું તમને વડે સમાધાન કરવા આવ્યો છું આગેવાન છું લે કોઈ કરવું નહીં હું એની એમ કીધું ગટુ કાકા
મોકલા અહીંયા તું ના ઊંઘતો તો હરુપાન નહીં ઊંઘ પાછો ઊંઝો તો ભલે ઊંઝો પણ હું કહે છે કે મારા દાદાની જગ્યા છે. અલે બધું પડ્યું મેલો આ અમી જો રાવણ બેહીએ છે ને વાતો કરે છે બધા તો કરવા દે મારે હું તાણે અલે ખબર પડે છે લડા કરો તો ને મેલું તમને એની મેલું તમને તમારી મેલવી પડશે મારા હમણાં બે હમણાં. એટલે ઓને હું છે કોને મારા બકુબાને ઝઘડો છે ઓને તમારે શું હતું છે વળી આગેવાની કરું છું એટલે સમાધાન કરવા આવ્યો છું. હાલ ગટુ કાકા મગજનો એકદમ અઠ્ઠો થઈ ગયેલો છે. જાતા ના હોય છે તમે નીકળી જોડ હોય છે. અલે પણ સમાધાન કરવાનું છે આપણે. એટલે ઘેર જઈને કરજો સમાધાન મને જવાડી છે મોડું થાય છે. બોલાવો પેલા બોલાવો તો જો બોલાતા હો અલે ભાઈ પટાઈ નાખ ની બધું એટલે પટી ગયેલું છે તમે વાંચી નીકળો ને હાલ સમાધાન હોય થાય પાછું હમણે એટલે ખબર નહીં પડતી સમાધાન કરવા આવ્યું સમાધાન નીકળવા છે એક મગજ કહી ગયેલું છે સમાધાન કરવા આજ પાછા સીધો ઢેસણ પડા ઊભું કરો બસ તો અભળતા નહીં હમણાં સીધો બોલો શું હતું? હળો આપણે મેટર પટાવાની આગળ હેઠજો ક્યાં છે બોલો ને. આગળ છે એક ચકલું વધારે બોલે છે કોણ છે? અહીંથી એવા પર તો વાને લઈ જવા પછી આ છોકરો છે કે કેટલા કઈ રહ્યો હું ચાંદનું કીધું છે આર્યો ગરમી કરતો તો આપણે હા આર્યો શું હતું શાનો પાવર કરે છે? તો પાવર તો છે વાતમાં આવું છે વાતમાં તમને ખબર હશે કે? ખબર એટલે હાલો એટલે એ તું તમે શોખું એટલે બાબા રે બાબા રે ખાઈ જો મરી જાય લે અલ્યા મરી જાય આટલું મરી હટારો તમે હટારો. મારવાનો અલ્યા અમ્યું કીધું તું અમ્યું એક વખત મારવાનું ચાલુ કરશું ને એટલે પટાઈ જ જાય માણસ નહીં કેતો હમણાં વાનો જીવ નીકળી જાહે અલ્યા બગબા મને તમે નહીં બોલાયો મને વાયને બોલાયો છે. એટલે તમે મારી શાંતિ વાત રાખો સાંભળો. કામ બોસને આમ બોસને આમ જઈ દો મને વાયને પણ બોલાયો. અમારે વાળી વાત થઈ ગઈ હું સમજાવું તો ભારો શું સમજાવો છો? આપણે મારવાનો સમજાવતું જ નહીં. ફરી જાહે હમણે બીજા પોસ થાય ફસાવાના પોસ થાય પોસ આવી બીજા લે. ફોન પે કરી દઉં ખડો ફોન પે કરી દઉં છું એ હમતુબા અલ્યા ઉભા તો કે લે પગ મારો બાજી ના અલ્યા નથી ભાજો પગ ઉભા તો અલ્યા કોણ હતા અલ્યા શિખર અલ્યા આગેવાન અલ્યા કોક આઈને મોણસો મારી જાય હોય ને સોના હતા માણસો અલ્યા શિકાર કોના હતા શિકાર હું તો હાલ ઉડીને આવ્યો એટલે હોબળો ખરા હા તમે કોઈ નહીં કર્યું કે અલ્યા ભાઈ અમે પાડોશી મેલો ઝઘડો હતો પણ કોઈ હાઈકે જે આવું તો અમે નહીં ખારી હોય કે આપણા ગોમના હતા બે આપણા ગોમના અલ્યા હતા આપણા ગમના હતા બે અલ્યા હું છે જોડાડે એક જીતુભા અને એક એના આશિક પેલો પાટલો છોકરો કાળો રહેશે રહ્યો હતો અને એક કોઈક દાઢી વાળો કોઈક બીજો હતો એ શિખર કોણ હતો મારી વાત તો સાંભળો હા બકુબા હા. હવે વાત કહું બોલો તમે જ કોઈ નહીં કર્યું ને અલ્યા ના અલ્યા આગેવાન હું એવું કરતો હું કોઈ અલ્યા હું તો ઉડીને બસાવા આવ્યા નકે હમણાં વાના હાલ જીવ નીકળી જો તમે શું બોલીને જ્યાં છો શું કીધું તું તો જો હવે હું થાય છે અલ્યા એ તો રીહમાં બોલાઈ ગયું હોય અલ્યા પોસ્ટમેન રી હોય વાત કરો છો ના મને ડાઉન જાય છે અલ્યા પૂછો હમતુભાઈ એ હમતુભા બાજુ લ્યા અલ્યા હું હમણાં નીકળે તો આ તમે કોઈ હાથ તો જોડ્યા મેં અરે હાથ જોડતા હતા પણ અરે વેજી મના પર હાથ કોક ઉપાડે યાર મને એ કોક તમારે આગળ કોઈ ગાલ્યું. દુશ્મની હે આગળની ના બગુભા આ તમને આપણે બેને માથા ખૂટી એમો જ આ મને કોક ડાયલમાં કાળું લાગે છે બકુબા હા અમારો વાત કહું અલ્યા તમને વિશ્વાસ નહીં આવતો બરાબર સોગન ખાજો અલ્યા હોજ પડી છોકરા નાખો હું તારી તો મને દાળમાં કાળું લાગે છે અલ્યા આ દાલમાં કાળું કોઈ અરે નહીં છે જ કામણ ટામણ વાળો છે ને આવ્યો. અલ્યા અરે વાન ઓલો માં લાગે માર્યો તો ને. હકીકત વાન એવું લાગે છે કે હકીકતની ખબર પડી ગઈ લાગે છે તો પછી હોબળો હા હવાર દાડો ઉગવાડ્યો પછી વાત દાડો ઉગવાડે જો તારો ચેવી દશા હું લાવું છું ને એ વર રાખજે તું લેહડો હું તને દવાખાને લઈ જઉં તું તો વર રાખજે હો કે વર રાખજે દાડો ઉગવાડે લેહડો હા મારું ગઢવાડા હા